ગીર સોમનાથ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેમાં માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે, જ્યારે પોર્ટ ઓફિસ પર 3 નંબરનું ભય સૂચક જે સિગ્નલ હોય છે એ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, જે બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનની શક્યતા જોવાઈ રહી છે, જેને લઈ પોર્ટ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય ચોમાસાની સ્થિતિને કારણે તોફાની હવામાનની સંભાવના સેવાઈ રહી છે. હવામાન વિભાગે દરિયાકાંઠે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને 60 કિલોમીટર સુધી પવનના ઝાપટા રહેવાની આગાહી કરી છે. આ પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમામ બંદરો પર હોઇસ્ટ લોકલ કોશનરી સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જ્યારે માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.